મહેસાણા તાલુકાના દેવરાસણ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ 2.0નું આયોજન કરવામાં આવ્યું। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહેસાણા તાલુકા ખાતે આવેલ દેવરાસણ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ 2.0 મહેસાણા તાલુકો 2026માં નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ પોતાના વતનમાં મળ્યો। વિવિધ સેવા કે લાભો જેવા કે આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, વાલી દીકરી યોજના, આવકનો દાખલો જેવી અનેક યોજનાઓનો લાભ લેવા દેવરાસણના આંગણે મોટી સંખ્યામાં ગ્રામજનો પધારી સેવા સેતુ કાર્યક્રમ 2.0નો ગ્રામજનોએ લાભ લીધો। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા। આજે મહેસાણા તાલુકાના દેવરાસણ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એ ગામની અંદર જ મળી રહે અને સાથે સાથે આજુબાજુના 10 થી 15 જે ગામો આ ક્લસ્ટરમાં આવતા હોય એ ગામોના કોઈપણ નાગરિકને કોઈપણ દાખલો કઢાવવો હોય, આવકનો દાખલો કઢાવવો હોય, આયુષ્યમાન કઢાવવું, કાર્ડની અંદર કંઈ સુધારા વધારા કરવા હોય, રેશનિંગ કાર્ડની અંદર કંઈ સુધારા વધારા કરવા હોય તો સ્થાનિક સ્તરે આ સેવા સેતુનો કાર્યક્રમ આ બીજા તબક્કાનો સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો છે। અહીંયા દેવરાસણ ખાતે મોટી સંખ્યાની અંદર આ આજુબાજુના ગામના અરજદારો અને નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે અને આ સેવા સેતુના માધ્યમથી સરકાર અરજદારના દ્વારે પહોંચીને વધુમાં વધુ લાભ આપતા આવ્યા છે। સાહેબ, આપના જે પ્રેરક ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ યોજાયો છે, અન્ય લોકો પણ વધુમાં વધુ આ રીતેના કાર્યક્રમો કરે એ બાબતે આપ શું કહેવા માંગશો? આ સેવા સેતુના માધ્યમથી આખા ગુજરાતની અંદર દરેકે દરેક ગામની અંદર અને ક્લસ્ટર લેવલના જે કાર્યક્રમો છે એ ક્લસ્ટર લેવલના કાર્યક્રમોને આજુબાજુના ગામોના લોકોને લાભ મળી રહે એ માટે આખા ગુજરાતની અંદર આ સેવા સેતુનો કાર્યક્રમ આ બીજા તબક્કાની અંદર યોજાઈ રહ્યો છે અને એ વારાફરતી આખા દરેકે દરેક વિધાનસભાની અંદર આવા પ્રકારના સેવા સેતુ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે। ગામની પ્રજાને દૂર ના જવું પડે અને ગામની સેવા ગામમાં જ મળી રહે એ બારામાં શું કહેવા માંગશો? સેવા સેતુ એ સરકારશ્રી દ્વારા એટલા માટે જ કરવામાં આવ્યો છે કે ગામનો કોઈપણ નાગરિકને એ એના જિલ્લા મથકે અથવા તાલુકા મથકે આ જે સેવાઓ મળતી હોય, જે દાખલાઓ કાઢવામાં આવે એ એને ત્યાં ધક્કો ખાવા ના પડે એટલા માટે સરકાર આ સેવા સેતુના માધ્યમથી દરેકે દરેક નાગરિકને પોતાના ગામની અંદર આ બધી લાભ મળે એવું આયોજન કરવામાં આવે છે। આજના કાર્યક્રમ વિશે આપનો પરિચય આપો। મારું નામ શૈલેષભાઈ હરિલાલ પંડ્યા। આમ તો ભાજપા સાથે સંકળાયેલું છું, છતાં પણ સમાજસેવી તરીકે કાર્ય કરું છું। આ બાજુમાં મારા જમણાથી ઉભાયેલા વિજયાબેન લક્ષ્મી જે ખરા એટલે અમે ઉર્ફે બીનાબેનનો પતિ છું, પણ બધું કામગીરી કરું છું અને એમાં મને જે તાલુકા જિલ્લાથી મળી સમગ્ર સરકારશ્રીનો ખૂબ સહકાર મળેલો છે। એટલે મને આજે આનંદ છે કે ભૂતકાળમાં આવો કાર્યક્રમ ક્યારેય થયો નહોતો ગામમાં, આવો સેવા સેતુનો પહેલો કાર્યક્રમ થયો છે। મારા ગામના પ્રજાને ધક્કા ના ખાવા પડે પ્રજાને, અને બધા જ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ, તમામ પ્રકારના જે કહેવાય કાર્ડ એ ઘર વગણે ઉપસ્થિત થાય, ઘર વગણે મળી રહે એના માટે એક નમ્ર પ્રયાસ કર્યો છે। શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજનો દેવરાસણ ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે, એમાં ઘણા લોકોએ ભાગ લીધો છે, જેમાં વિધવા સહાય, આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, વૃદ્ધ યોજના, પેન્શન યોજના, દરેકને કાર્યમાં ઘર આંગણે અમારી સેવાઓ આવી છે, એનો દરેક વ્યક્તિએ લાભ લીધેલો છે।